નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સુરતનું નવું પરણેલું દંપતી બ્રિજેશ અને મીરા લગ્નના થોડા દિવસો પછી ચોમાસાની રજા માણવા માટે લોનાવાલા જવાનું નક્કી કરે છે। સતત વરસતા વરસાદ, પહાડો પર છવાયેલું ધુમ્મસ, હરિયાળી, ઠંડી હવા વચ્ચે બંને પોતાના જીવનની સૌથી સુંદર યાદો બનાવવાના સપના લઈને નીકળે છે। પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આજ સફર તેમની જિંદગીની સૌથી મોટી કસોટી બની જશે। સુરતના એક ખૂબ જ જાણીતા અને ભીડભાડવાળા વિસ્તારમાં રહેતા બ્રિજેશ અને મીરાના લગ્નને હજુ માત્ર 15 દિવસ જ થયા હતા। બ્રિજેશ સુરતના હીરા બજારમાં પોતાનો વેપાર ચલાવતો હતો અને ખૂબ જ મહેનતુ યુવાન હતો, જ્યારે મીરા એક ખૂબ જ શાંત, પ્રેમાળ અને સંસ્કારી પરિવારમાંથી આવતી હતી। આખા શહેરમાં અને તેમના સગા સંબંધીઓમાં બંનેના પ્રેમ અને સમજણની ખૂબ જ ચર્ચા થતી હતી। તેમના લગ્ન સુરતના એક મોટા પાર્ટી પ્લોટમાં ખૂબ જ ધામધૂમથી થયા હતા, જેમાં પીઠી, ગરબા, જાનપ્રસ્થાન અને વિદાયના પ્રસંગોમાં બંને પરિવારોએ ખૂબ આનંદ માણ્યો હતો। લગ્નના થાક અને મહેમાનોની અવરજવર પછી જ્યારે ઘરમાં થોડી શાંતિ થઈ, ત્યારે બંનેએ નક્કી કર્યું કે જીવનની પહેલી સફર એવી જગ્યાએ કરવી જ્યાં કુદરત પોતે પ્રેમનું ગીત ગાતી હોય અને તેમને એકબીજાને સમજાવવાનો પૂરો સમય મળી શકે। સુરતમાં ચોમાસું બરાબરનું શરૂ થઈ ગયું હતું અને ટીવીમાં તથા મોબાઈલમાં વારંવાર મહારાષ્ટ્ર અને લોનાવાલાના વરસાદી દ્રશ્યો જોઈને બંનેનું મન ત્યાં જવા માટે મચલવા લાગ્યું હતું। એક સાંજે બંને અગાસી પર બેઠા હતા, ત્યારે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો અને મીરાએ હસતા હસતા બ્રિજેશને કહ્યું, બ્રિજેશ, ચાલો ને આપણે લોનાવાલા જઈએ। વરસાદમાં પહાડો, ધુમ્મસ અને તળાવ જોવાની મારી બાળપણની ઈચ્છા છે અને મેં સાંભળ્યું છે કે ચોમાસામાં લોનાવાલા સ્વર્ગ જેવું લાગે છે। બ્રિજેશે મીરાની આંખોમાં રહેલી ખુશી જોઈને તરત જ જવાબ આપ્યો, તારી દરેક ઈચ્છા પૂરી કરવી એ મારી જવાબદારી છે। આપણે કાલે જ જવાની તૈયારી શરૂ કરી દઈએ। બંનેની વાત સાંભળીને ઘરના બધા વડીલો પણ ખુશ થઈ ગયા અને તેમને સાવચેતીથી જવા માટે આશીર્વાદ આપ્યા। મીરાએ તો રાતોથી જ પોતાની બેગ પેક કરવાનું શરૂ કરી દીધું હતું। તેણે પોતાના માટે સુંદર કપડાં, વરસાદથી બચવા માટે છત્રી અને જેકેટ, તેમજ રસ્તામાં ખાવા માટે સુરતનો પ્રખ્યાત છેવડો, ખાખરા અને થેપલા પણ સાથે લીધા હતા। બીજા દિવસે વહેલી સવારે સુરતનું વાતાવરણ ખૂબ જ આહલાદક હતું। આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા હતા અને ધીમી ધીમી ઝરમર શરૂ થઈ ગઈ હતી। બંને વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા અને ભગવાનના આશીર્વાદ લઈને સુરતથી પોતાની કાર લઈને લોનાવાલા જવા નીકળ્યા। રસ્તામાં નવસારી અને વલસાડ વટાવ્યા પછી ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ હતી। મહારાષ્ટ્રની સરહદમાં પ્રવેશતા જ પહાડી રસ્તાઓ શરૂ થઈ ગયા હતા। વરસાદની હળવી ઝરમર, રોડની બાજુમાં વહેતા નાના ઝરણા અને ઠંડી હવા બંનેના ચહેરા પર અલગ ખુશી લાવી રહી હતી। મીરા કારની બારી ખોલીને દરવાજાના ટીપા હાથમાં ઝીલતી હતી અને બ્રિજેશ તેની ખુશી જોઈને સ્મિત કરતો હતો। કારમાં તેમનું મનપસંદ સંગીત વાગી રહ્યું હતું અને બંને ગીતો ગાતા ગાતા આગળ વધતા રહ્યા। લાંબી મુસાફરી હોવાથી રસ્તામાં એક નાની હોટલ પર તેમને કાર ઊભી રાખી અને ગરમા ગરમ ચા અને ભજીયાનો આનંદ લીધો। વરસાદમાં ઉકળતી ચાની સુગંધ, કાંદાના ભજીયાનો સ્વાદ અને આસપાસ ઊભેલા પહાડો તેમની સફરને વધુ યાદગાર બનાવી રહ્યા હતા। મીરાએ મજાકમાં કહ્યું, આ સફર ક્યારેય પૂરી જ ન થાય તો કેટલું સારું, મને તો આ વાતાવરણમાં પાછા ઘરે જવાનું મન જ નથી થતું। બ્રિજેશે હસીને કહ્યું, આ તો માત્ર શરૂઆત છે, આખી જિંદગી આવી જ ખુશીઓથી ભરેલી બનાવીશું અને આપણે દર વર્ષે આવી સુંદર જગ્યાએ ફરવા આવીશું। ચા નાસ્તો કર્યા પછી તેમણે ફરીથી મુસાફરી શરૂ કરી। ખંડાલાના ઘાટમાંથી પસાર થતી વખતે વાતાવરણ વધુ ગાઢ બની ગયું હતું। વાદળો એટલા નીચે આવી ગયા હતા કે કાર ચલાવવામાં પણ બ્રિજેશને ખૂબ ધ્યાન રાખવું પડતું હતું। થોડા કલાકોની સાવચેતી ભરી મુસાફરી પછી તેઓ આખરે લોનાવાલા પહોંચ્યા
આખું લોનાવાલા ધુમ્મસની ચાદરમાં ઢંકાયેલું હતું. ઊંચા પહાડો પરથી વરસતો વરસાદ, રસ્તાની બંને બાજુ લીલાચમ વૃક્ષો અને ઠંડી પવન દરેક પ્રવાસીના મનને મોહી લેતા હતા. જ્યાં નજર જાય ત્યાં પ્રવાસીઓની ભીડ હતી. ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક પરિવારો ત્યાં રજાઓ ગાળવા આવ્યા હતા. કોઈ ફોટા પાડી રહ્યું હતું, કોઈ વરસાદમાં ભીંજાઈને નાચી રહ્યું હતું, તો કોઈ પરિવાર સાથે ગરમ મકાઈ અને ચા માણી રહ્યું હતું. મીરા તો જાણે નાનકડી બાળકી જેવી ખુશ થઈ ગઈ. તેણે બ્રિજેશનો હાથ પકડીને કહ્યું, બ્રિજેશ, આજે હું આ જગ્યા ક્યારેય ભૂલી નહીં શકું. આ જગ્યા ખરેખર સપના જેવી સુંદર છે. બંનેએ પહેલેથી નક્કી કરેલી હોટલમાં રૂમ લીધો. રૂમની બારીમાંથી દેખાતું તળાવ અને ધુમ્મસથી ઘેરાયેલા પહાડોનું દ્રશ્ય અદ્ભુત હતું. બારી પાસે ઊભા રહીને મીરાએ ઊંડો શ્વાસ લીધો અને શુદ્ધ હવાનો અનુભવ કર્યો. રૂમમાં સામાન મૂકીને થોડો આરામ કર્યો અને પછી બંને વરસાદી જેકેટ પહેરીને બહાર ફરવા નીકળ્યા. લોનાવાલાના બજારમાં ફરતા ફરતા તેમણે અનેક સુંદર સ્થળોએ ફોટા પાડ્યા. રસ્તામાં તેમણે લોનાવાલાની પ્રખ્યાત ચિક્કી ખરીદી અને એકબીજાને ખવડાવી. ગરમ કોફી પીધી. વરસાદમાં હાથોમાં હાથ નાખીને ફર્યા અને કુદરતનો પૂરેપૂરો આનંદ માણ્યો. સાંજ પડતા તેઓ લોનાવાલાના પ્રખ્યાત તળાવ પાસે પહોંચ્યા. વરસાદ થોડો ધીમો પડી ગયો હતો અને વાતાવરણમાં એક અજબ પ્રકારની શાંતિ છવાઈ ગઈ હતી. તળાવમાં રંગબેરંગી બોટો તરતી હતી અને દરેક બોટમાં બેઠેલા લોકો ખુશીથી હસી રહ્યા હતા. મીરાની આંખોમાં ચમક આવી ગઈ અને તેણે ઉત્સાહથી પૂછ્યું, બ્રિજેશ, આપણે પણ બોટિંગ કરીશું ને? બ્રિજેશે તરત જ 2 ટિકિટ લીધી અને બંને એક સુંદર બોટમાં બેઠા. બોટ ધીમે ધીમે પાણી પર આગળ વધવા લાગી. આસપાસ ધુમ્મસ, હળવો વરસાદ અને શાંત પાણી બંને માટે જાણે આખી દુનિયા થંભી ગઈ હોય એવું લાગતું હતું. મીરાએ બ્રિજેશના ખભા પર માથું રાખીને ધીમેથી કહ્યું, ભગવાન કરે આ ક્ષણ ક્યારેય પૂરી ન થાય. બ્રિજેશે તેનો હાથ મજબૂત રીતે પકડી લીધો અને તેને વિશ્વાસ અપાવ્યો કે તે હંમેશા તેની સાથે રહેશે. પરંતુ એ જ સમયે તળાવની બીજી બાજુથી અચાનક વાતાવરણ પલટવા લાગ્યું. કાળા વાદળો વધુ ઘેરા બની ગયા અને જોરદાર વરસાદ શરૂ થઈ ગયો. પવન પણ ખૂબ તેજ ફૂંકાવા લાગ્યો, જેના કારણે બોટ હલવા લાગી. બોટ ચલાવનાર વ્યક્તિએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને તરત જ બોટ કિનારા તરફ ફેરવી. વરસાદ એટલો વધી ગયો કે આસપાસનું બધું ધુમ્મસમાં અને પાણીની ધરાઓમાં ગાયબ થવા લાગ્યું. મીરા થોડી ગભરાઈ ગઈ અને તેણે બ્રિજેશનો હાથ વધુ જોરથી પકડી લીધો. બ્રિજેશે તેને શાંત પાડી અને કહ્યું, ગભરાઈશ નહીં, આપણે કિનારે પહોંચી જવાના છીએ. થોડી જ વારમાં બંને કિનારે સુરક્ષિત પહોંચી ગયા. પરંતુ અચાનક આવેલા આ વાવાઝોડા જેવા વરસાદે તેમને અંદરથી હચમચાવી દીધા હતા. હોટલ પર પાછા ફર્યા પછી બંનેએ ગરમ પાણીથી સ્નાન કર્યું અને રૂમમાં બેસીને ગરમ જમવાનું મંગાવ્યું. જમતા જમતા બંને એ ભયાનક ક્ષણ વિશે વાત કરી રહ્યા હતા. મીરાએ કહ્યું, આજે તો મને ખરેખર ખૂબ ડર લાગી ગયો જ હતો. પવન એટલો તેજ હતો કે મને લાગ્યું આપણે પાણીમાં પડી જઈશું. બ્રિજેશે તેને હિંમત આપતા સમજાવ્યું, કુદરતની સુંદરતાની સાથે તેની તાકાત પણ ભયંકર હોય છે. પણ જ્યાં સુધી આપણે સાથે છીએ ત્યાં સુધી કોઈ મુશ્કેલી આપણું કંઈ બગાડી શકશે નહીં. રાત ધીમે ધીમે પસાર થઈ રહી હતી અને બહાર વરસાદ હજુ પણ સતત વરસી રહ્યો હતો. બંને એકબીજાનો હાથ પકડીને ઊંઘી ગયા. પરંતુ તેમને જરા પણ ખબર ન હતી કે આવતીકાલનો દિવસ તેમની જિંદગીમાં એવો વળાંક લાવવાનો હતો જેની કલ્પના પણ તેમને ક્યારેય સપનામાં પણ કરી ન હતી. બ્રિજેશ અને મીરા બીજા દિવસે વહેલી સવારે જાગ્યા ત્યારે આખું લોનાવાલા ફરીથી ગાઢ ધુમ્મસની ચાદરમાં ઢંકાઈ ગયું હતું. હોટલની બારીમાંથી દૂર દૂર સુધી માત્ર લીલોછમ પહાડો અને વાદળો જ દેખાતા હતા. રાતના ભયાનક વાતાવરણ પછી સવારનું દૃશ્ય ખૂબ જ શાંત અને રમણીય હતું. મીરાએ ગરમ ચાનો કપ હાથમાં લઈને બ્રિજેશને કહ્યું, આજે આપણે ક્યાં ફરવા જઈશું? બ્રિજેશે સ્મિત કરતા જવાબ આપ્યો,
આજે આપણે લોનાવાલાના સૌથી પ્રખ્યાત પોઈન્ટ્સ ઓફ વ્યૂ જોવા જઈશું. ટાઈગર પોઈન્ટ અને ભૂસી ડેમ જવાનો મારો પ્લાન છે. બંનેએ હોટલમાં નાસ્તો કર્યો અને પછી પોતાની કાર લઈને નીકળી પડ્યા. રસ્તામાં વાતાવરણ ખૂબ જ સુંદર હતું. હળવો વરસાદ પડી રહ્યો હતો અને પહાડો પરથી નાના ઝરણા વહી રહ્યા હતા. બ્રિજેશ કાર ખૂબ જ ધીમે ચલાવી રહ્યો હતો, તેથી મીરા કુદરતી સૌંદર્યનો પૂરેપૂરો આનંદ લઈ શકે. ટાઈગર પોઈન્ટ પહોંચ્યા ત્યારે ત્યાં પહેલેથી જ ઘણા પ્રવાસીઓ હાજર હતા. ઊંડી ખીણ અને સામે દેખાતા વાદળોનું દ્રશ્ય અદ્ભુત હતું. મીરાએ ત્યાં ઘણા બધા ફોટા પડાવ્યા અને બ્રિજેશને પણ પોતાની સાથે સેલ્ફી લેવા માટે આગ્રહ કર્યો. ત્યાંથી તેઓ ભૂસી ડેમ તરફ આગળ વધ્યા. ભૂસી ડેમ પાસે પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો અને લોકો પાણીમાં બેસીને મજા માણી રહ્યા હતા. મીરાને પણ પાણીમાં જવાની ઈચ્છા થઈ. બ્રિજેશે તેનો હાથ પકડીને તેને ધીમેથી પાણીના પ્રવાહ પાસે લઈ ગયો. બંનેએ એકબીજા પર પાણી ઉડાડ્યું અને નાના બાળકોની જેમ મસ્તી કરી. ત્યાં થોડો સમય પસાર કર્યા પછી તેઓએ નજીકની એક દુકાનેથી ગરમ મકાઈ અને કાંદાના ભજીયા ખાધા. વરસાદમાં ભીંજાતા ગરમ ભજીયા ખાવાની મજા કંઈક અલગ જ હતી. બપોરના સમયે તેઓ એક સારા રેસ્ટોરન્ટમાં જમવા ગયા અને મહારાષ્ટ્રીયન ભોજનનો સ્વાદ માણ્યો. જમીને થોડો સમય આરામ કર્યા પછી મીરાએ કહ્યું, બ્રિજેશ, મારે લોનાવાલાના બજારમાં થોડી ખરીદી કરવી છે. ઘરના બધા માટે કંઈક ભેટ લઈ જઈએ. બ્રિજેશ તરત જ તૈયાર થઈ ગયો અને બંને બજાર તરફ જવા નીકળ્યા. લોનાવાલાનું બજાર પ્રવાસીઓથી ખચાખચ ભરેલું હતું. ત્યાંની પ્રખ્યાત ચિક્કીની દુકાનો પર લોકોની ભારે ભીડ હતી. મીરાએ અલગ અલગ પ્રકારની ચિક્કી અને ચોકલેટ ખરીદી. તેણે પોતાની સાસુ માટે એક સુંદર શાલ અને સસરા માટે એક ડાયરી પણ લીધી. બ્રિજેશ મીરાની આ પસંદગી જોઈને મનમાં ખૂબ ખુશ થઈ રહ્યો હતો કે મીરા તેના પરિવારનું કેટલું ધ્યાન રાખે છે. ખરીદી કરતાં સાંજ પડી ગઈ હતી અને બજારમાં રંગબેરંગી લાઇટો ચાલુ થઈ ગઈ હતી. એક મોટા ખુલ્લા મેદાનમાં સ્થાનિક લોકો દ્વારા એક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં મોટી ચકડોળ, ખાણીપીણીના સ્ટોલ અને રમકડાની દુકાનો હતી. મીરાને મેળો જોવાની ખૂબ જ ઈચ્છા હતી, એટલે બંને ત્યાં ગયા. મેળામાં ખૂબ જ ભીડ હતી અને લોકો ઉત્સાહથી ફરી રહ્યા હતા. અચાનક જ આકાશમાં કાળા વાદળો ઘેરાવા લાગ્યા અને જોતામાં ભારે વરસાદ શરૂ થઈ ગયો. શરૂઆતમાં લોકોએ વરસાદની મજા લેવાનો પ્રયત્ન કર્યો, પણ થોડી જ વારમાં વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. પવન એટલો તેજ ફૂંકાવા લાગ્યો કે મેળામાં ઊભા કરેલા ટેન્ટ ઉડવા લાગ્યા. વીજળીના કડાકા અને ભડાકાથી વાતાવરણ ડરામણું બની ગયું. મેળામાં અચાનક જ અફરાતફરી મચી ગઈ. બધા લોકો પોતાનો જીવ બચાવવા માટે સુરક્ષિત જગ્યા શોધવા લાગ્યા. બ્રિજેશે મીરાનો હાથ મજબૂતીથી પકડી લીધો અને તેને એક સુરક્ષિત જગ્યા તરફ લઈ જવાનો પ્રયાસ કરવા લાગ્યો. પરંતુ ભીડ એટલી બધી હતી અને લોકો એટલા ગભરાયેલા હતા કે એકબીજાના ધક્કા મારીને આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. રસ્તાઓ પર કાદવ અને પાણી ભરાવા લાગ્યા હતા, જેના કારણે ચાલવું મુશ્કેલ બની ગયું હતું. લોકોની બૂમાબૂમ અને વાહનોના હોર્નના અવાજથી આખું વાતાવરણ ભયાનક બની ગયું હતું. બ્રિજેશ મીરાને લઈને મેળાના મુખ્ય દરવાજા તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે અચાનક પાછળથી લોકોના ટોળાનો એક મોટો ધક્કો આવ્યો. બ્રિજેશ અને મીરા બંનેનું સંતુલન બગડી ગયું. બ્રિજેશ નીચે પડતા બચી ગયો, પણ તે જ સેકન્ડમાં મીરાનો હાથ તેના હાથમાંથી છૂટી ગયો. મીરા ભીડના પ્રવાહ સાથે આગળ ધકેલાઈ ગઈ અને બ્રિજેશ પાછળ રહી ગયો. બ્રિજેશે તરત જ ઊભા થઈને ચારે બાજુ નજર ફેરવી, પણ મીરા તેને ક્યાંય દેખાઈ નહીં. તેણે પૂરી તાકાત બૂમ પાડી, મીરા, મીરા ક્યાં છે તું? પણ વરસાદના અવાજ અને લોકોની બૂમાબૂમ વચ્ચે તેનો અવાજ કોઈને સંભળાયો નહીં. બીજી તરફ મીરા પણ ભીડમાં ફસાઈ ગઈ હતી અને ખૂબ જ ગભરાઈ ગઈ હતી. તે પણ બ્રિજેશને શોધી રહી હતી અને રડતા બૂમો પાડી રહી હતી, બ્રિજેશ, તમે ક્યાં છો? મને બચાવો. પણ તેનું સાંભળનાર કોઈ ન હતું.
આખો મેળો ખાલી થઈ ગયો હતો અને લોકો સુરક્ષિત જગ્યાઓ પર આશરો લઈ રહ્યા હતા. બ્રિજેશ પાગલની જેમ મેળાના ગ્રાઉન્ડમાં મીરાને શોધી રહ્યો હતો. તેણે દરેક ટેન્ટ પાસે, દરેક દુકાન પાસે અને દરેક ઝાડ નીચે તપાસ કરી, પણ મીરાનો કોઈ પત્તો ન હતો. તેનો મોબાઈલ ફોન પણ વરસાદના પાણીથી પલળીને બંધ થઈ ગયો હતો, એટલે તે મીરાને ફોન પણ કરી શકતો ન હતો. મીરાની હાલત પણ ખૂબ જ ખરાબ હતી. તે એક જાણીતી જગ્યાએ એકલી પડી ગઈ હતી અને તેને સમજાતું ન હતું કે હવે શું કરવું. તે એક દુકાનના શેડ નીચે ઊભી રહી ગઈ અને ધ્રુજતા હાથે પોતાનો મોબાઈલ કાઢ્યો, પણ તેનો મોબાઈલ પણ બંધ થઈ ગયો હતો. રાત પડવા લાગી હતી અને વરસાદ હજુ પણ સતત વરસી રહ્યો હતો. બ્રિજેશની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. તેને પોતાની જાત પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો કે તેણે મીરાનો હાથ કેમ છોડી દીધો. તે રસ્તા પર આવતા જતા દરેક વ્યક્તિને મીરા વિશે પૂછી રહ્યો હતો. તેણે મીરાનું વર્ણન આપતા કહ્યું, તેણે ગુલાબી રંગની કુર્તી પહેરી છે અને તે ખૂબ જ ગભરાયેલી હશે. શું તમે તેને જોઈ છે? પણ દરેક વ્યક્તિએ ના પાડી. મીરા પણ શેડ નીચે ઊભી ઊભી રડી રહી હતી અને ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે જલ્દીથી બ્રિજેશ તેને શોધી લે. આ અજાણ્યા શહેરમાં તે કોની પાસે મદદ માગે તેને સમજાતું ન હતું. સમય પસાર થતો ગયો અને રાતના 8 વાગી ગયા. બ્રિજેશે પોલીસ સ્ટેશન જવાનો નિર્ણય કર્યો. તે દોડતો દોડતો નજીકના પોલીસ સ્ટેશન પહોંચ્યો. ત્યાં જઈને તેણે પોલીસ ઇન્સ્પેક્ટરને આખી ઘટના વર્ણવી અને મીરાને શોધવા માટે મદદ માગી. પોલીસે તરત જ મીરાનું વર્ણન નોંધી લીધું અને વાયરલેસ પર મેસેજ મોકલી દીધો. પોલીસે બ્રિજેશને શાંત રહેવા અને હિંમત રાખવા કહ્યું, પણ બ્રિજેશનું મન શાંત થાય તેમ ન હતું. તે પોલીસ સ્ટેશનની બહાર ઊભો રહીને રસ્તા પર નજર રાખી રહ્યો હતો. બીજી તરફ મીરા જ્યાં ઊભી હતી ત્યાં એક વૃદ્ધ દંપતી આવી પહોંચ્યું. તેઓએ મીરાને રડતી જોઈને તેની પાસે ગયા અને પૂછ્યું, દીકરી, તું કેમ રડી રહી છે? તારી સાથે કોણ છે? મીરાએ રડતા રડતા બધી વાત કહી કે તે પોતાના પતિ સાથે અહીં આવી હતી અને ભીડમાં તેઓ છૂટા પડી ગયા છે. વૃદ્ધ દંપતીએ મીરાને હિંમત આપી અને કહ્યું, તું ગભરાઈશ નહીં દીકરી, અમે તને મદદ કરીશું. તો અમારી સાથે ચાલ, આપણે પોલીસ સ્ટેશન જઈએ. મીરાએ થોડી હિંમત મળી અને તે વૃદ્ધ દંપતી સાથે પોલીસ સ્ટેશન જવા નીકળી. રસ્તામાં વરસાદ અને પવનના કારણે ચાલવું ખૂબ જ મુશ્કેલ હતું. મીરા વારંવાર રસ્તા પર બ્રિજેશને શોધી રહી હતી. બંનેના દિલમાં એકબીજાને મળવાની ખૂબ જ તડપ હતી. બ્રિજેશને સતત એ જ વિચાર આવતો હતો કે મીરા આટલા વરસાદમાં ક્યાં હશે, શું કરતી હશે? તેણે ઠંડી તો નહીં લાગતી હોય ને? એ વિચારોથી તેનું હૃદય ભારે થઈ જતું હતું. સુરતમાં બેઠેલા તેમના પરિવારજનોને આ ઘટના વિશે કોઈ જ જાણ ન હતી, કારણ કે બંનેના ફોન બંધ હતા. લોનાવાલાની એ કાળી અને ડરામણી રાત બંને માટે જિંદગીની સૌથી લાંબી રાત બની ગઈ હતી. બ્રિજેશ પોલીસ સાથે અલગ અલગ વિસ્તારોમાં મીરાને શોધી રહ્યો હતો. તેમણે હોસ્પિટલો, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર પણ તપાસ કરી, પણ કોઈ માહિતી મળી નહીં. રાતના 10 વાગી ગયા હતા અને બ્રિજેશની આશા ધીમે ધીમે તૂટી રહી હતી. તે એક મંદિરમાં ગયો અને ભગવાનની મૂર્તિ સામે હાથ જોડીને રડવા લાગ્યો. તેણે પ્રાર્થના કરી, હે ભગવાન, મારી મીરાને સુરક્ષિત રાખજો અને તેને મારી પાસે પાછી લાવી દો. હું તેના વગર જીવી નહીં શકું. આ બાજુ મીરા પણ વૃદ્ધ દંપતી સાથે પોલીસ સ્ટેશન પહોંચવામાં થોડી જ વાર હતી, પણ રસ્તામાં એક મોટું ઝાડ પડી ગયું હોવાથી રસ્તો બંધ થઈ ગયો હતો. હવે તેઓને બીજો લાંબો રસ્તો લઈને જવું પડે તેમ હતું. મીરાની ધીરજ ખૂટી રહી હતી અને તે સતત રડી રહી હતી. વૃદ્ધ દંપતી તેને વારંવાર સાંત્વના આપી રહ્યા હતા. આ રાત તેમને બંનેને પ્રેમની સાચી કચોટી કરાવી રહી હતી. મીરા અને વૃદ્ધ દંપતી બીજા લાંબા રસ્તેથી પોલીસ સ્ટેશન જવા માટે આગળ વધ્યા, પરંતુ વરસાદ એટલો ભયંકર હતો કે થોડા જ અંતરે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા અને ચાલવું અશક્ય બની ગયું હતું. વૃદ્ધ દાદાએ મીરાને કહ્યું, દીકરી, હવે આપણે આગળ નહીં જઈ શકીએ. નજીકમાં જ એક ધર્મશાળા છે, ત્યાં આપણે આખી રાત રોકાઈ જઈએ.
અને સવારે વરસાદ ઓછો થાય એટલે સીધા પોલીસ સ્ટેશન જઈશું. મીરાનું હૃદય તો માની જ નહોતું રહ્યું, પણ કુદરત સામે કોઈનો જોર ચાલતો નથી એટલે તે નિરાશ થઈને તેમની સાથે ધર્મશાળામાં ગઈ. ત્યાં બીજા પણ ઘણા પ્રવાસીઓ ફસાયેલા હતા. કોઈના કપડાં ભીંજાયેલા હતા તો કોઈ ઠંડીથી ધ્રુજી રહ્યું હતું. ધર્મશાળાના સંચાલકે બધા માટે ગરમ ચા અને ધાબળાની વ્યવસ્થા કરી હતી. મીરા એક ખૂણામાં બેસીને માત્ર રડી રહી હતી. તેની આંખો સામે વારંવાર બ્રિજેશનો ચહેરો આવી રહ્યો હતો. તેણે ચાનો કપ હાથમાં લીધો, પણ એક ઘૂંટડો પણ ગળા નીચે ઉતાર્યો નહીં. વૃદ્ધ દાદી તેની પાસે બેઠા અને તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, દીકરી, ભગવાન પર ભરોસો રાખ, તારો પતિ પણ તને શોધતો જશે, પણ કાલે સવારનો સૂરજ તમારા માટે બંને માટે ખુશીઓ લઈને આવશે. બીજી તરફ બ્રિજેશની હાલત પાગલ જેવી થઈ ગઈ હતી. તે પોલીસ જીપમાં બેસીને આખા લોનાવાલાના રસ્તાઓ પર મીરાને શોધી રહ્યો હતો. તેણે દરેક હોટલ અને ગેસ્ટ હાઉસમાં જઈને પૂછપરછ કરી, પણ કોઈ પતો મળ્યો નહીં. રાતના 2 વાગી ગયા હતા અને પોલીસ ઇન્સ્પેક્ટરે બ્રિજેશને કહ્યું, ભાઈ, હવે આટલા ભારે વરસાદમાં આપણે કશું જ નહીં કરી શકીએ. સવાર પડે એટલે અમે અમારી બીજી ટીમોને પણ કામે લગાડીશું. અત્યારે તમે થોડી વાર આરામ કરી લો. પણ બ્રિજેશને ક્યાંથી આરામ મળે? તે પોલીસ સ્ટેશનના બાકડા પર બેસી રહ્યો અને ભીની આંખે ભૂતકાળના એ 15 દિવસો યાદ કરવા લાગ્યો, જ્યારે મીરા અને તેના લગ્ન થયા હતા. પીઠીના દિવસે મીરા કેટલી સુંદર લાગતી હતી, અને જ્યારે તે છોરીમાં ફેરા ફરી રહ્યા હતા ત્યારે મીરાએ તેનો હાથ કેટલો મજબૂતીથી પકડ્યો હતો. એ બધી યાદો બ્રિજેશના મનને વધુ ડરાવી રહી હતી. તેને વારંવાર એ જ વિચાર આવતો હતો કે જો મીરાને કંઈ થઈ જશે તો તે પોતાના પરિવારને અને મીરાના માતા પિતાને શું મોં બતાવશે. આખી રાત બ્રિજેશે એક પણ મિનિટ માટે આંખ બંધ કરી નહીં. સવારના 5 વાગ્યા અને વરસાદ થોડો ધીમો પડ્યો એટલે તરત જ બ્રિજેશ ઊભો થઈ ગયો અને પોલીસને ફરીથી શોધખોળ શરૂ કરવા વિનંતી કરવા લાગ્યો. પોલીસે પણ તેની વેદના સમજીને તરત જ એક્શન લીધું. તેઓએ લોનાવાલાના લોકલ કેબલ નેટવર્ક અને સોશિયલ મીડિયા ગ્રુપમાં મીરાનો ફોટો અને વિગતો શેર કરી દીધી. લોનાવાલાના તમામ પોલીસ સ્ટેશનો પર પણ મેસેજ પહોંચાડી દેવામાં આવ્યો. આ બાજુ ધર્મશાળામાં સવાર પડતા જ મીરા તરત જ તૈયાર થઈ ગઈ અને વૃદ્ધ દંપતીને વિનંતી કરવા લાગી કે ચાલો આપણે જલ્દી પોલીસ સ્ટેશન જઈએ. રસ્તાઓ પર હજુ પણ પાણી ભરાયેલા હતા અને કાદવ હતો, છતાં તેઓ ધીમે ધીમે ચાલતા પોલીસ સ્ટેશન તરફ આગળ વધ્યા. રસ્તામાં મીરા દરેક યુવાનમાં બ્રિજેશને શોધતી હતી. તેનું હૃદય એટલું જોરથી ધબકી રહ્યું હતું જાણે છાતીમાંથી બહાર આવી જશે. જ્યારે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે ત્યાં પહેલેથી જ ઘણી ભીડ હતી. ગઈકાલે રાતના તોફાનમાં ઘણા લોકો ગુમ થયા હતા અને તેમના સગા સંબંધીઓ ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. મીરાએ પોલીસ કાઉન્ટર પર જઈને ધ્રુજતા અવાજે કહ્યું, સાહેબ, ગઈકાલે રાત્રે મેળામાંથી મારા પતિ ગુમ થઈ ગયા છે. તેમનું નામ બ્રિજેશ છે અને અમે સુરતથી આવ્યા છીએ. પોલીસ કર્મચારીએ કમ્પ્યુટરમાં ચેક કર્યું અને કહ્યું, બેન, ગઈકાલે રાત્રે જ એક ભાઈ તેમની પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી ગયા છે અને તેમનું નામ પણ બ્રિજેશ છે. આ સાંભળીને મીરાના જીવમાં જીવ આવ્યો અને તેની આંખોમાંથી સોદાર આંસુ વહેવા લાગ્યા. તેણે તરત જ પૂછ્યું, સાહેબ, તેઓ ક્યાં છે? મને તેમની પાસે લઈ જાઓ. પોલીસે કહ્યું, બેન, તેઓ આખી રાત અહીં જતા અને સવારે જ અમારી એક ટીમ સાથે તેમની શોધવા માટે બહાર ગયા છે. અમે તેમને વાયરલેસ પર મેસેજ કરી દઈએ છીએ. તમે અહીં બેસો, તે હમણાં જ આવી જશે. મીરાને હવે થોડી શાંતિ થઈ કે તેઓ બ્રિજેશ સુરક્ષિત છે અને તેને શોધી રહ્યો છે. વૃદ્ધ દંપતીએ પણ મીરાને આશીર્વાદ આપ્યા અને કહ્યું, જોયું દીકરી, અમે કહેતા હતા ને કે ભગવાન બધું સારું કરશે. પોલીસ કંટ્રોલ રૂમમાંથી બ્રિજેશની સાથે રહેલી પોલીસ ટીમને મેસેજ કરવામાં આવ્યો કે જે છોકરીને તમે શોધી રહ્યા છો તે મીરા પોલીસ સ્ટેશન આવી ગઈ છે અને સુરક્ષિત છે. જ્યારે આ મેસેજ બ્રિજેશના કાને પડ્યો
ત્યારે તેના પગ જમીન પર જાણે છોટી ગયા. તેને વિશ્વાસ જ ન હતો થઈ રહ્યો કે તેની મીરા મળી ગઈ છે. તેણે આકાશ તરફ જોઈને ભગવાનનો આભાર માન્યો અને પોલીસને કહ્યું, સાહેબ, ગાડી જલ્દી ચલાવો, મારે મારી મીરાને મળવું છે. પોલીસ જીપ પૂરપાટ ઝડપે પોલીસ સ્ટેશન તરફ જવા લાગી. બ્રિજેશના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા કે મીરા કેવી હશે, ડરી ગઈ હશે કે શું. થોડી જ વારમાં જીપ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં આવીને ઊભી રહી. બ્રિજેશ જીપ ઊભી રહે તે પહેલાં જ કૂદી પડ્યો અને અંદર દોડ્યો. મીરા બાકડા પર બેઠી બેઠી દરવાજા તરફ જ જોઈ રહી હતી. જેવો બ્રિજેશ દરવાજામાં દાખલ થયો, બંનેની નજર એકબીજા સાથે ટકરાઈ. બ્રિજેશની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા અને તે દોડીને મીરા પાસે ગયો. મીરા પણ ઊભી થઈને તેને ભેટી પડી. આખું પોલીસ સ્ટેશન થોડીવાર માટે શાંત થઈ ગયું. બંને એકબીજાને એટલા મજબૂતીથી પકડીને રડી રહ્યા હતા જાણે કોઈ તેમને ફરીથી અલગ કરી દેશે. બ્રિજેશે રડતા રડતા પૂછ્યું, તું ઠીક તો છે ને? તને ક્યાંક વાગ્યું તો નથી ને? મીરા માત્ર નામાં માથું હલાવી રહી હતી કારણ કે તેના ગળામાંથી અવાજ જ નહોતો નીકળી રહ્યો. છેલ્લા 24 કલાકની એ પીડા અને ડર બંનેએ સહન કર્યો હતો તે હવે આંસુ બનીને વહી રહ્યો હતો. વૃદ્ધ દંપતી અને ત્યાં ઊભેલા પોલીસ કર્મચારીઓની આંખો પણ આ દ્રશ્ય જોઈને ભીની થઈ ગઈ હતી. બ્રિજેશે મીરાને શાંત પાડી અને વૃદ્ધ દંપતીનો હાથ જોડીને આભાર માન્યો કે તેમણે આખી રાત મીરાને સાચવી અને સુરક્ષિત અહીં સુધી લાવ્યા. પોલીસે પણ બ્રિજેશને સમજાવ્યું કે ભાઈ, આ તો તમારું નસીબ સારું હતું કે આ દીકરીને સારા માણસો મળી ગયા, નહીંતર આવા અજાણ્યા શહેરમાં કોઈનો ભરોસો ન કરાય. બધી ઔપચારિકતાઓ પૂરી કર્યા પછી બ્રિજેશ અને મીરા હાથ પકડીને પોલીસ સ્ટેશનની બહાર નીકળ્યા. બહાર વરસાદ સાવ બંધ થઈ ગયો હતો અને આકાશમાં હળવો તડકો ખીલી ઉઠ્યો હતો. જાણે કુદરત પણ તેમના મિલન પર ખુશ થઈ રહી હતી. બંને હોટલ પર પાછા ફર્યા અને પોતાના પરિવારને ફોન કરીને આખી ઘટનાની જાણ કરી. સુરતમાં રહેલા તેમના માતા પિતાનો પણ જીવ તાળવે ચોંટી ગયો હતો, પણ હવે બંને સુરક્ષિત છે તે જાણીને તેમણે રાહતનો શ્વાસ લીધો. આ ઘટનાએ બ્રિજેશ અને મીરાના સંબંધને પહેલાં કરતાં પણ વધુ મજબૂત બનાવી દીધો હતો. તેમને સમજાઈ ગયું હતું કે જીવનમાં એકબીજાનો સાથ હોવો એ દુનિયાની સૌથી મોટી સંપત્તિ છે અને કોઈ પણ મુશ્કેલીમાં એકબીજાનો હાથ ક્યારેય છોડવો જોઈએ નહીં. બ્રિજેશ અને મીરા પોલીસ સ્ટેશનથી સીધા પોતાની હોટલ પર પાછા ફર્યા. હોટલના રૂમમાં પહોંચતા જ મીરાએ બ્રિજેશનો હાથ પકડીને બેડ પર બેસાડ્યો અને પોતે પણ તેની બાજુમાં બેસી ગઈકાલ રાતની એ ભયાનક ઘટના હજુ પણ તેમના મનમાંથી ભૂંસાઈ ન હતી. મીરાએ ઊંડો શ્વાસ લીધો અને બ્રિજેશની આંખોમાં જોઈને કહ્યું, બ્રિજેશ, આ પ્રવાસમાં આપણે કુદરતના ઘણા સુંદર દ્રશ્યો જોયા. ભૂછી ડેમનું વહેતું પાણી અને ટાઈગર પોઈન્ટના વાદળો બધું જ અદ્ભુત હતું. પરંતુ આ એક રાતની ઘટનાએ મને જીવનની સૌથી મોટી શીખ આપી દીધી છે કે આપણા જીવનમાં સૌથી કિંમતી વસ્તુ કોઈ સુંદર જગ્યા, પૈસા કે ભૌતિક સુખ નથી, પરંતુ માત્ર અને માત્ર આપણો સાથ છે. બ્રિજેશે મીરાના કપાળ પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું, હા મીરા, જ્યારે તું મારાથી દૂર થઈ ગઈ હતી ત્યારે મને સમજાયું કે તારા વગર મારું અસ્તિત્વ કંઈ જ નથી. હવે પછી જિંદગીમાં ગમે તેવી પરિસ્થિતિ આવે કે ગમે તેટલી ભીડ હોય, હું ક્યારેય તારો હાથ નહીં છોડું. બંનેએ એકબીજાને વચન આપ્યું કે તેઓ દરેક સુખ અને દુઃખમાં હંમેશા એકબીજાની પડખે ઊભા રહે છે. ગઈકાલના ઉજાગરા અને થાકના કારણે બંને થોડીવાર માટે ઊંઘી ગયા. સાંજે જ્યારે તેઓ જાગ્યા ત્યારે લોનાવાલાનું વાતાવરણ સાવ બદલાઈ ગયું હતું. આકાશ એકદમ સ્વચ્છ હતું અને મીઠો મીઠો તડકો ખીલેલો હતો. બંને ફરી એકવાર લોનાવાલાની સુંદરતા માણવા હોટલની બહાર નીકળ્યા, પરંતુ આ વખતે બંનેના પગલામાં એક અલગ જ શાંતિ અને લાગણી હતી. તેઓ ફરીથી એ જ તળાવ પાસે ગયા જ્યાં તેમણે બોટિંગ કર્યું હતું. પાણીની શાંત લહેરો અને આસપાસ ઊભેલા પહાડો જોઈને તેમને પોતાની કઠિન રાત યાદ આવી ગઈ. મીરાએ બ્રિજેશના ખભા પર માથું મૂકીને કહ્યું, આ જગ્યા અને આ શહેર
હવે મારી જિંદગીની સૌથી ખાસ યાદ બની ગઈ હશે. બ્રિજેશે સ્મિત કરીને પૂછ્યું, આટલો ખરાબ અનુભવ થયો છતાં આ જગ્યા તારા માટે ખાસ કેવી રીતે બની શકે? મીરાએ જવાબ આપ્યો, કારણ કે અહીં જ આપણે આપણો સાચો પ્રેમ પારખ્યો અને અહીં જ આપણે ફરી એકવાર એકબીજાને મળવા આવ્યા. આ જગ્યાએ આપણને એકબીજાની કિંમત સમજાવી છે. તળાવ કિનારે બેસીને તેમણે સુરતમાં પોતાના ઘરે વિડીયો કોલ કર્યો. મીરાના સાસુ અને સસરા બંનેને એક સાથે ખુશ જોઈને રડી પડ્યા. તેમણે કહ્યું, તમે બંને જલ્દી સુરત પાછા આવી જાઓ. હવે તમને અહીં તમારા વગર બિલકુલ ગમતું નથી. બ્રિજેશે તેમને આશ્વાસન આપ્યું કે તેઓ કાલે જ સવારે સુરત આવવા નીકળી જશે. લોનાવાલાની એ છેલ્લી સાંજ તેમણે ખૂબ જ શાંતિથી પસાર કરી. તેમણે બજારમાંથી સુરત લઈ જવા માટે થોડી પ્રખ્યાત મીઠાઈઓ અને પોતાના પરિવારજનો માટે નાની ભેટો લીધી. બજારમાં ચાલતી વખતે બ્રિજેશે મીરાનો હાથ એટલો મજબૂતીથી પકડ્યો હતો કે જાણે તે ફરીથી કોઈ દિવસ છૂટવા ન માંગતા હોય. બીજા દિવસે વહેલી સવારે તેમણે હોટલમાંથી ચેકઆઉટ કર્યું અને પોતાની કાર લઈને સુરત પાછા ફરવા નીકળ્યા. રસ્તામાં ફરીથી એ જ ખંડાલાના ઘાટ અને પહાડો આવ્યા, પરંતુ આ વખતે બંનેના મનમાં કોઈ ડર ન હતો. તેઓ મનપસંદ ગીતો સાંભળતા અને ભવિષ્યના સુંદર સપનાઓ વિશે વાતો કરતા સુરત તરફ આગળ વધી રહ્યા હતા. સુરત પહોંચતા જ તેમના ઘરની બહાર આખા પરિવાર અને પાડોશીઓએ તેમનું ખૂબ જ પ્રેમથી સ્વાગત કર્યું. બંનેને સુરક્ષિત જોઈને મીરાની માતા દોડીને તેને વળગી પડી અને પોક મૂકીને રડી પડી. તેમણે કહ્યું, મારી દીકરી, ભગવાને તમારી બહુ મોટી પરીક્ષા લીધી. અમે તો અહીં રાત દિવસ માત્ર તમારી જ ચિંતા કરતા હતા. બ્રિજેશના પિતાએ પણ બ્રિજેશને ગળે લગાવીને કહ્યું, દીકરા, તમે બંને સહી સલામત અને ઘરે પાછા આવ્યા એ જ અમારા માટે સૌથી મોટો ઉત્સવ છે. પરિવારજનોને જ્યારે મીરાએ આખી ઘટના વિગતે કહી કે કેવી રીતે એક વૃદ્ધ દંપતીએ તેને આખી રાત સાચવી અને કેવી રીતે બ્રિજેશે પાગલની જેમ આખા લોનાવાલામાં તેને શોધી, ત્યારે સૌની આંખોમાં આંસુ આવી ગયા. સમય પસાર થતો ગયો, પરંતુ લોનાવાલાની એ વરસાદી સફર બ્રિજેશ અને મીરાના જીવનની સૌથી યાદગાર ઘટના બની રહી. આજે પણ જ્યારે સુરતમાં ચોમાસું આવે છે અને વરસાદના ટીપા પડે છે, ત્યારે બ્રિજેશ અને મીરાને એ દિવસ યાદ આવે છે જ્યારે તેઓ લોનાવાલાના મેળામાં એક ક્ષણ માટે અલગ પડી ગયા હતા. પરંતુ એ જ ક્ષણે તેમને એ પણ સમજાયું હતું કે સાચો પ્રેમ ક્યારેય હારતો નથી. તેમને એ વાતની ઊંડી સમજ મળી ગઈ હતી કે પ્રેમ એ માત્ર સાથે રહેવાથી કે ભેટો આપવાથી નથી થતો, પરંતુ સાચો પ્રેમ તો અંતથી નહીં પરંતુ દિલથી જોડાયેલો હોય છે. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી અને પ્રેરણાદાયક વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.